આ તેલમાં તળ્યા છે આપણે. આ મુઠિયા વાળ્યા છે. આ ઘઉંનો લોટ છે જાડો જે આવે એ. પછી એને મુઠિયા વાળી લેવાના થોડુંક તે મોણ નાખીને. હવે આપણે આને મિક્સરમાં પીસી નાખવાનું છે એટલે આવું થઈ જશે. આ આપણે ગોળનો પાક કરી લીધો છે. ગોળ નાખ્યો છે અને 2 ચમચી ઘી નાખ્યું છે. આનો પાક આવી જાય, ગોળ બધો ઓગળી જાય એટલે પછી આપણે આમાં મિક્સ કરી દેવાનું. પછી લાડુ વાળી નાખવાનું. ઓગળી જાય અને આ બબલ્સ થઈ જાય એટલે આપણે ગેસને કરી નાખવાનો બંધ. બસ નાખીશું થોડી. અને ડ્રાય ફ્રૂટ નાખી દીધા છે બધા. હવે આપણે આ આપણો ગોળનો પાક નાખી દઈશું.